બપોરે રસોઈમાં બનાવવાનું હતું દાળ ભાત અને શાક રોટલી આજે તો બનાવવાની હતી ગુજરાતી થાળી। પછી આપણે જો સરસ મજાનો ભીંડો પણ બહાર કાઢીને રાખી દીધો હતો અને પછી એક બાજુ દાળ બાફવા મૂકી અને બીજી બાજુ ભાત વઘારી નાખ્યા। ત્યાં તો મમ્મી નારિયેળ પાણી લઈને આવ્યા પછી આપણે બધાએ પી લીધું નારિયેળ પાણી। ત્યાં થોડી વાર જોઈ તો સરસ મજાના ભાત પણ બફાઈને થઈ ગયા હતા તૈયાર ને સરસ મજાની દાળ પણ બફાઈને થઈ ગઈ હતી તૈયાર। ને પછી મેં કરી દીધી શાક વઘારવાનું ચાલુ ભીંડાનું શાક બનાવવાનું હતું સરસ મજાનું કોરું મોરું। પછી જો ભીંડાનું શાક બનાવી નાખ્યું શાક વઘારીને પછી મારે બનાવવાની હતી દાળ એટલે સરસ મજાની આપણે જો દાળ પણ વઘારી નાખીને દાળને ઉકળવા દીધી થોડી વાર પછી સરસ મજાની દાળ પણ બનીને થઈ ગઈ હતી તૈયાર। પછી બાંધી નાખ્યો લોટ બાંધીને બનાવી નાખી રોટલી અને મરચાં પણ તળી લીધા। પછી આપણી સરસ મજાની ગુજરાતી થાળી બની થઈ ગઈ હતી તૈયાર। ને પછી અમે બધા બેસી ગયા હતા જમવા। તમે બધા કોમેન્ટ કરજો કે રસોઈ કેવી બનાવી છે। પછી એમ બધાએ જમી લીધું સુઈને ઉઠીને પછી મમ્મી કે ચાલો આજે તો આપણે બનાવી છે સુખડી એટલે મમ્મી જો સરસ મજાની પછી સુખડી પણ બનાવી નાખી। સુખડી બનાવીને પછી રાતની રસોઈની તૈયારી ચાલુ કરવાની હતી એટલે જો ભજીયા બનાવવાના હતા ડુંગળીના મરચાના મેથીના ભજીયા નહોતા બનાવવાના એટલે ગોગળી બનાવવાની હતી સરસ મજાની। પછી મમ્મીએ જો ગોગળી બનાવી નાખી અને ડુંગળીના ભજીયા પણ બનાવી નાખ્યા। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો। મોર મિની વ્લોગ્સ જોવા માટે ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ।